ફરીથી કન્યા પ્રાથમિક વિદ્યાલય ધોરણ 8 સેમિસ્ટર 1 પાઠ 5મો પ્રાકૃતિક પ્રકોપો. આપણે જોઈએ શું કહેવા માંગે છે. પાઠનું નામ જાણતા પ્રાકૃતિક પ્રકોપો આપણે અવારનવાર શબ્દ પણ સાંભળેલો છે, બરાબર. પાઠમાં આપણે એની વિસ્તારથી ચર્ચા કરીશું. આપણે પાઠની શરૂઆત કરીએ. 12મી માર્ચ 2011ના રોજ ક્રિષ્નાએ વર્તમાન પત્રમાં સુનામી હોનારતના ચિત્રો જોયા, બરાબર છે. સુનામી હોનારતના ચિત્રો જોયા, બરાબર. ખાસ ધ્યાન રાખજો કે જો આમાં આ રીતે સુનામી લખેલું છે, બરાબર છે. આપણે બોલીએ છીએ ત્યારે સુનામી અને જો લખીએ છીએ ત્યારે તસુનામી, ટ છે એ અડધો આવશે, જેની દરેક વિદ્યાર્થી મિત્રો નોંધ લેશે. તેણે શાળામાં જઈ વર્ગ શિક્ષકને પૂછ્યું કે સર, પેપરમાં સુનામી હોનારતની વિગત આવી છે, તો કે આ સુનામી છે એ શું છે અને કેવી રીતે સર્જાતી હશે? સરે કહ્યું પ્રાકૃતિક પ્રકોપો છે, બરાબર. એને શું કહેવામાં આવે છે? તો કે આ પ્રાકૃતિક પ્રકોપો છે, બરાબર. એના બે ભાગ પાડવામાં આવ્યા છે. સૌથી પહેલા આપણે જોઈ કે પૃથ્વીના જે આંતરિક ફેરફારના કારણે ભૂકંપ, જ્વાળામુખી અને સુનામી સર્જાય છે તેને આપણે છે એ પૃથ્વીના આંતરિક ફેરફાર કહીશું. જ્યારે બાહ્ય ફેરફાર છે, બરાબર, તો કે બાહ્ય ફેરફારમાં પૂર, અનાવૃષ્ટિ, વાવાઝોડું અને દાવાનળ છે એ થાય છે, બરાબર છે. હવે આપણે સૌ પ્રથમ જે પૃથ્વીની અંદરના જે કંઈ પણ આંતરિક ફેરફારો જે થાય છે એમાં સૌથી પહેલું છે ભૂકંપ, બરાબર. તો હવે આપણે એના વિશે જોઈએ કે ભૂકંપ છે એ શું કહેવા માંગે છે, બરાબર, કે કેવી રીતે ભૂકંપ છે એ અનુભવાતો હોય છે. શું કે છે? પૃથ્વીના પેટાળમાં થતા ઝડપી ભૂસંચલન અને દબાણના કારણે ભૂમિ સપાટીનો અમુક ભાગ જે નબળો હોય છે ઈ એકાએક વેગથી છે એ શું થાય છે? તો કે ધ્રુજી ઉઠે છે. આ આકસ્મિક જે ધ્રુજારી જે અનુભવાય છે તેને આપણે ભૂકંપ કહીએ છીએ. ભૂકંપ ક્રિયાના ઉદ્ભવ સ્થળેથી એના શું થાય છે? તો કે એના મોજા છે એ ઉત્પન્ન થતા હોય છે, જેને ભૂકંપનું શું કહેવામાં આવે છે? ભૂકંપનું કેન્દ્ર કહેવામાં આવે છે. તો કે ભૂકંપનું કેન્દ્ર છે એ પૃથ્વીના ક્યાં આવેલું હોય છે? એના નીચેના ભાગમાં હોય છે. અને આ આંતરિક જે ભૂસંચલનના કારણે છે એ શું થાય છે? ભૂકંપ અનુભવાય છે, બરાબર. આપણે જોઈ શકીશું, બરાબર. તમને સ્ક્રીન ઉપર પણ દેખાતું હશે, બરાબર, જે એનું કેન્દ્ર હોય છે, બરાબર. તમે જોઈ શકો છો અહીંયા, જો એનું અહીંયા કેન્દ્ર આપેલું છે અને ત્યાર પછી જો એના મોજા જે ઉત્પન્ન થાય છે, જે તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, બરાબર છે, બરાબર. ત્યાર પછી અહીંયા તમે જોશો કે એના જે અંદર આંતરિક જે ફેરફાર થાય છે એ અહીં દેખાડેલું છે. અને ત્યાર પછી, બરાબર, આ ફોટામાં તમે જોઈ શકો છો કે કેવી રીતે જે પૃથ્વીની અંદર આંતરિક ફેરફારો થાય છે, તો કે એના લીધે છે એ બિલ્ડિંગો છે એ પડતી હોય છે. અને આ તમે જોવો કે ભૂકંપનું જે વિનાશનું જે ચિત્ર છે, બરાબર, આંતરિક ફેરફારના કારણે જે આખી જમીન છે એ ધ્રુજી ઉઠે છે, બરાબર. એનું અહીં આ દ્રશ્ય છે. હવે આપણે આગળ જોઈએ કે ભૂકંપ કેન્દ્રમાંથી ભૂકંપના મોજા છે એ બધી જગ્યાએ શું થાય છે? ફેલાય છે. આપણે આગળનું જે આ ચિત્ર જોયેલું છે એ તમે જોશો તો તમને ખ્યાલ આવશે કેવી રીતના એના મોજા છે એ બધી જગ્યાએ ફેલાતા હોય છે. તેમાંથી કેટલાક મોજા છે એ ભૂસપાટીએ પહોંચી અને તેની અસર છે શું કરતા હોય છે? ફેલાવતા હોય છે. ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સપાટી નજીકના
સ્થળ કે કેન્દ્રને શું કહેવામાં આવે છે? તો કે ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહેવામાં આવે છે. તમને પરીક્ષામાં વ્યાખ્યા તરીકે પણ પૂછાઈ શકે કે ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કોને કહેવામાં આવે છે. બરાબર. તો વળી પાછું આપણે જોઈએ કે ભૂકંપ કેન્દ્રમાંથી ભૂકંપના મોજા છે એ બધી જગ્યાએ ફેલાય છે. તેમાંથી કેટલાક મોજા છે એ ભૂસપાટીએ પહોંચી તેની અસર ફેલાવે છે અને ભૂકંપ કેન્દ્રથી છે એ પૃથ્વીની સપાટી નજીકના સ્થળ કે જે એનું કેન્દ્ર છે એને શું કહેવામાં આવે છે? તો કે ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહેવામાં આવે છે. ભૂકંપની સૌથી વધુ અસર ભૂસપાટી પરના નિર્ગમન કેન્દ્રના વિસ્તારમાં અનુભવાય છે. તેનાથી જેમ દૂરના સ્થળે જઈએ તેમ તેની અસર છે કેવી થતી જાય છે? તો કે એની અસર છે એ ઓછી થતી જતી હોય છે. કોઈ પણ પ્રદેશમાં થતા ભૂકંપની અસર ભૂકંપના વેગ ઉપર શું થાય છે? તો કે અવલંબતું હોય છે, એટલે કે એના ઉપર આધાર રાખતું હોય છે. ભૂકંપ આલેખન દ્વારા ભૂકંપનું ઉદ્ભવ સ્થાન અને વેગ બરાબર એ દરેક એટલે કે જાણી શકતા હોઈએ છીએ. ભૂકંપ થવાના મુખ્ય 3 કારણો હોય છે. બરાબર છે. તો કે જ્વાળામુખીજન્ય ભૂકંપ, વિભંગજન્ય ભૂકંપ અને ભૂસંતુલનજન્ય ભૂકંપ. બરાબર. તમને પરીક્ષામાં પૂછાઈ શકે કે ભૂકંપના 3 પ્રકાર કયા છે? તો આ 3 પ્રકારમાં આ આવી શકે છે કે જ્વાળામુખીજન્ય ભૂકંપ, વિભંગજન્ય ભૂકંપ અને ભૂસંતુલનજન્ય ભૂકંપ. આ છે ભૂકંપના 3 પ્રકાર છે. બરાબર. ત્યાર પછી આપણે આગળ જોઈએ જ્વાળામુખી. બરાબર. નામ સાંભળીને જ આપણને એમ થાય કે જ્વાળામુખી. આપણે આગળના લેસનમાં પણ બરાબર જ્વાળામુખી છે બરાબર એનો જે લાવા છે બરાબર કે જેને આપણે મેઘમાં કહીએ છીએ એના વિશેની માહિતી પણ આપણે મેળવી લીધેલી છે. હવે આપણે જોઈએ જ્વાળામુખી. તો કે જ્વાળામુખી એટલે ભૂમિ સપાટીના નબળા ખડક સ્થળોમાં પડેલી ફાડ કે છિદ્રનું નામ છે. જો શું કે છે કે જ્વાળામુખી એટલે ભૂસપાટીના નબળા ખડક સ્થળોમાં ફાટ કે છિદ્રનું નામ છે કે જેમાં થઈને પેટાળનો જે ધગધગતો લાલચોળ જે મેઘમાં છે એ વિવિધ કદ અને આકારના શું બનાવે છે? ખડક, રાખ, વરાળ અને અન્ય વાયુઓ ભૂસપાટી ઉપર છે શું થાય છે? તો કે આખે આખો ધસી આવતો હોય છે. બરાબર. તમે ચિત્રમાં જોઈ શકો છો. બરાબર. તમે ચિત્રમાં જોઈ શકો છો. જો આ છે એ કેવો જ્વાળામુખી છે? તો કે આ જ્વાળામુખી છે એ સુષુપ્ત જ્વાળામુખી છે અને આ સક્રિય એટલે કે જેમાંથી લાવા છે એ જમીનમાં અંદરથી જે અંદરના જેના બધા વાયુઓ હોય છે બરાબર એ બહાર નીકળે છે. બરાબર. અને કેવી રીતે જે જ્વાળામુખી છે એ સક્રિય બને છે તે, અને આ છે એ સુષુપ્ત જ્વાળામુખી છે જેને આપણે જોઈ શકીએ છીએ. બરાબર. તો જ્વાળામુખી છે તો એના પણ 2 પ્રકાર આપેલા છે. આપણે આગળ જોઈએ કે જ્વાળામુખી વિસ્ફોટ થવાના મુખ્ય 4 કારણો છે કે પૃથ્વીના પેટાળ એટલે કે એની અંદરનું જે એનું તાપમાન છે તે, પછી કે પ્રવાહી એટલે કે એની જે મેઘમાની ઉત્પત્તિ થાય છે તે, અને ત્રીજું છે કે એનો વાયુ અને વરાળનો જે ઉદ્ભવ થાય છે તે, અને મેઘમાં એટલે કે લાવા રસનું ભૂસપાટી તરફનું એનું જે વહન છે બરાબર એટલે કે જે બાજુ વહે છે તે. બરાબર. હવે આપણે જોઈએ કે મેઘમાની નીચે રહેલા ભારે વાયુઓ એટલે કે મેઘમાને શું કરે છે? તો કે ઉપર ધકેલે છે. બીજું કે ઉપરના નબળા ખડક સ્થળોની તિરાડ કે ફાટો દ્વારા છે એ પ્રવેશેલા પાણીની વરાળ થાય છે. આ દબાયેલા વરાળનો જથ્થો પૂરતી જગ્યા ન મળતા તે વેગથી શું થાય છે? તો કે બહાર નીકળવાનો છે એ પ્રયત્ન કરે છે. આ પ્રયત્નમાં જ તે પોતાની સાથે પ્રવાહી એટલે કે મેઘમાને પણ જોરથી ઉપરની તરફ શું કરે છે? તો કે ખેંચી લાવે છે. ભૂસપાટી ઉપર આવતા મેઘમામાં રહેલા વાયુઓ દબાણ મુક્ત બનતા ભારે વિસ્ફોટ ભૂસપાટી ઉપર આવતા મેઘમામાં રહેલા વાયુઓ
દબાણ મુક્ત બનતા ભારે વિસ્ફોટ સાથે લાવા છે એ વિવિધ કદ અને આકારના ખડકના ટુકડા, રાખ વગેરે આકાશમાં શું થાય છે તો કે ઊંચે ઉછળે છે, તો કે જેને આપણે શું કહીએ છીએ, જેને આપણે જ્વાળામુખી કહીએ છીએ. પછી બધા જ્વાળામુખીય પદાર્થો નીચે પડે છે અને તેના શંકુ આકારનો છે એનો શું રચાઈ જાય છે, ઢગ રચાઈ જાય છે. અને જો વરાળ અને વાયુઓનું પ્રમાણ વધુ હોય અને ભૂસપાટી ઉપર એટલે કે સાંકડું છિદ્ર હોય તો ભયંકર શું થાય છે, વિસ્ફોટ થાય છે. પરંતુ વરાળ અને વાયુઓનું પ્રમાણ ઓછું હોય અને ભૂસપાટીની લાંબી ફાટમાંથી શું થાય છે તો કે પ્રસ્ફુટન થતું હોય તો લાવા છે એ ધીરે ધીરે શાંતિથી શું થાય છે, બહાર નીકળે છે. ઓકે, ચલો હવે આપણે આગળ જોઈએ. જ્વાળામુખીના મુખ્ય 3 પ્રકાર હોય છે, બરાબર. આપણે સૌ પ્રથમ ચિત્રમાં છે જે આપણે જોયેલું છે કે સક્રિય જ્વાળામુખી છે એ કોને કહેવાય છે અને સુષુપ્ત જ્વાળામુખી છે કે જે આપણે કોને કહીએ છીએ. સૌ પ્રથમ જોઈએ સક્રિય જ્વાળામુખી. ઓટનના જ્વાળા ઇટાલી, બરાબર. એટલે આ જગ્યાનું નામ આપેલું છે કે આ જગ્યાએ છે એ આવી રીતનો એમ કે સક્રિય જે જ્વાળામુખી છે કે જેને આપણે જોઈ શકતા હોઈએ છીએ. ત્યાર પછી છે સુષુપ્ત જ્વાળામુખી કે ફ્યુઝિયામાં જ્વાળા, જાપાન, બરાબર. એટલે કે આ જગ્યાએ છે એ આ રીતનો આપણને જ્વાળામુખી છે એ જોવા મળે છે. ત્યાર પછી છે મૃત જ્વાળામુખી, તો કે એ કઈ જગ્યાએ આપણને જોવા મળે છે તો કે માઉન્ટ પોપા જ્વાળા, મ્યાનમાર, બરાબર છે. તો કે આ જગ્યાએ આપણને મૃત જ્વાળામુખી છે એ આપણે જોઈ શકીએ છીએ. તો કે વિશ્વમાં ઘણી જગ્યાએ વિવિધ જ્વાળામુખીઓ આવેલા છે. ભારતમાં અંદમાન અને નિકોબારના જે દ્વીપ સમૂહમાં માત્ર એક જ જગ્યાએ જ્વાળામુખી આવેલો છે. જ્વાળામુખીનું વિસ્ફોટ જે પ્રદેશમાં થાય છે ત્યાં સ્થાનિક વિસ્તારમાં ભયંકર શું સર્જાય છે તો કે વિનાશ સર્જાઈ જતો હોય છે. જ્વાળામુખીથી ફાયદો પણ થાય છે. લાવા પથરાતા છે એ શું થાય છે તો કે જમીનની ફળદ્રુપતા વધે છે અને જાવા અને સુમાત્રાની લાવામાંથી બનેલી જમીનો એ ખૂબ જ કેવી હોય છે, ફળદ્રુપ હોવાથી સારી ખેતી છે એ ત્યાં થાય છે. જ્વાળામુખીના ઢોળાવો ઉપરની જે પોટાશ યુક્ત જે એની માટી છે તો કે એમાંથી ખેતી કરી અને ખેડૂતો છે એ શું કરે છે તો કે એનો મબલક પાક છે એ પણ એમ કે લઈ શકે છે, બરાબર. ત્યાર પછી આપણે આગળ જોઈએ કે જ્વાળામુખી વિસ્તારના એટલે કે ગરમ પાણીના જરામાં જંતુનાશક દ્રવ્યો હોવાથી ચામડીના જે દર્દીઓ છે તેના માટે શું છે તો કે આશીર્વાદ રૂપ બને છે. જ્વાળામુખીના કારણે પારો, એન્ટિમની શીશુ, જસત, ટંગસ્ટન, ક્લાય વગેરે ધાતુમય ખનિજો છે એ ભૂસપાટીથી થોડી ઊંડાએ જ આપણને શું થાય છે તો કે પ્રાપ્ત થાય છે, મીન્સ આપણને મળી જતા હોય છે. જ્વાળામુખી નળીમાં લાવારસ થડતા અને કાર્બન ઉપર દબાણ આવતા સમય જતા તેમાંથી શું બને છે તો કે સમય જતા તેમાંથી હીરા બને છે. જ્વાળામુખીમાંથી ફેંકાતા વિખંડિત ખડકો એટલે કે એના જે નાના નાના જે પથ્થરો છે, બરાબર, તો કે નાના પથ્થરો છે એને કઈ રીતે તો કે એને લાપીલી તરીકે પણ ઓળખાય છે. આ લાપીલીને મનગમતો ઘાટ આપી શકાતો હોવાથી તે ખૂબ જ ઉપયોગી પુરવાર થાય છે, બરાબર છે. સમજી ગયા બધા જ્વાળામુખી કોને કહેવામાં આવે છે, કઈ રીતે છે એ ઉત્પન્ન થાય છે. ત્યાર પછી હવે આપણે જોઈએ સુનામી, બરાબર. હજી એક વખત કહું છું કે સુનામી આપણે જયારે બોલીએ છીએ ત્યારે સુનામી અને લખશું ત્યારે આપણે તસુનામી એ જ રીતે આપણે લખશું, બરાબર. આપણે જોઈએ કે સમુદ્રના તળિયે આવેલા જ્વાળામુખી ફાટવાથી કે તળિયે ભૂકંપ થવાથી જે સમુદ્રની જે સપાટી છે એની ઉપર ખૂબ જ એટલે કે શક્તિશાળી અને વિનાશક એવા મોજા છે જે ઉત્પન્ન થાય છે. આ મોજાને શું કહેવામાં આવે છે, સુનામી કહેવામાં આવે છે,
બરાબર. હજી એક વખત જોઈ લે કે સમુદ્રના તળિયે આવેલા જ્વાળામુખી ફાટવાથી કે તળિયે ભૂકંપ થવાથી સમુદ્રની સપાટી પર ખૂબ જ શું થાય છે તો કે શક્તિશાળી અને વિનાશક મોજા ઉત્પન્ન થાય છે. બરાબર. આ મોજાને આપણે શું કહીએ છીએ? આ મોજાને આપણે સુનામી કહીએ છીએ. તે કેવા હોય છે? તે ઊંચા અને અસાધારણ લંબાઈના હોય છે, જે તમે ચિત્રમાં પણ જોઈ શકો છો. બરાબર. એની કાંઈ કદ કે એની સાઈઝ હોતી નથી. મોજા છે એ ગમે તેવા લંબાઈના અને અસાધારણ હોય છે કે આપણે એને માપી શકતા નથી. બરાબર. એની લંબાઈ આશરે 700 થી 1600 કિમી જેટલી હોય છે. આ મોજાઓ ખૂબ જ ઝડપી અને લાંબુ અંતર કાપનારા હોય છે. આ પ્રકારના મોજાથી પાણી છે એ ઝડપથી કાંઠા પર ઊંચે સુધી ચડી જાય છે અને મોટી હોનારત સર્જે છે. બરાબર. જે આપણે 11મી માર્ચ 2011માં જે જાપાનમાં આપણને જોવા મળ્યું હતું. વંટોળ કે ઝંઝાવાતથી મોટા અને શક્તિશાળી મોજા ઉત્પન્ન થાય છે. તોફાન શમી ગયા પછી એનો આકાર બદલાય છે તથા ઊંચા અને લાંબી તરંગ લંબાઈના મોજા પણ બને છે. સમુદ્રમાં તેઓ ઉછાળા રૂપે રહે છે અને ઉદ્ભવ સ્થાનેથી દૂર એટલે કે હજારો કિમી સુધી છે એ શું થાય છે તો કે ફેલાતા હોય છે. આ પ્રકારના મોજા જ્યારે સમુદ્ર કિનારે પહોંચે છે ત્યારે શું કરે છે તો કે ભારે નુકસાન પહોંચાડતા હોય છે. તેથી તેઓ પ્રલયકારી મોજા પણ કહેવાય છે. પરીક્ષામાં પૂછાઈ શકે કે પ્રલયકારી મોજા છે એ આપણે કોને કહીશું? બરાબર. તો કે જ્યારે સમુદ્ર કિનારે જે મોજા પહોંચે છે ત્યારે એમ કે ભારે નુકસાન કરે છે, તેથી તેઓ છે પ્રલયકારી મોજા પણ કહેવામાં આવે છે. કોઈક વખત સમુદ્ર કિનારે ઊંચી જગ્યા પરથી મોટા ખડક કે હિમશિલા છે એ એકાએક સમુદ્રમાં શું થાય છે તો કે તૂટી પડે છે. તો કે તેનાથી પણ પ્રલયકારી મોજા છે એ ઉત્પન્ન થાય છે. બરાબર. ત્યાર પછી આપણે જોઈએ કે પૂર કોને કહેવાય છે. બરાબર. ચિત્રમાં તમે જોઈ શકો છો કે પૂર છે એનું જે વિનાશનું જે દ્રશ્ય છે એ આપણે જોઈ શકીએ છીએ કે નદીમાં એકાએક આવતા ધસમસતા પાણીના પ્રવાહને પૂર કહે છે. પૂર આવવાના મુખ્ય 2 કારણો છે કે ચોમાસામાં જો નદીના ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડે તો શું થાય છે તો કે પૂર આવે, અને બીજું કે કોઈ નદી પરનો બંધ જો તૂટી જાય તો નદી કિનારે તેમજ નીચાણવાળા વિસ્તારમાં છે એ શું થાય છે તો કે પૂર આવે છે. બરાબર. કે વરસાદ ન આવવાથી ખોરાક પાણીની અછત સર્જાય અને જમીનમાં પાણી સુકાઈ જવાની ક્રિયાને શું કહે છે? આ દુષ્કાળ કહે છે. બરાબર. જો આપણે સૌથી પહેલા જોયું, બરાબર છે, જો દુષ્કાળની પરિસ્થિતિ વખતે છે એ શું સર્જાતું હોય છે તો કે જો જમીનો છે એ સાવ સૂકી થઈ ગઈ હોય કે એને પાણીની ખૂબ જ જરૂર હોય, તેમ છતાં પણ વરસાદ છે જે વરસતો નથી. બરાબર. તો કે આ દુષ્કાળના દ્રશ્યો છે. દુષ્કાળ એટલે કે જેને આપણે અનાવૃષ્ટિ પણ કહીએ છીએ કે વરસાદ ન આવવાથી ખોરાક અને પાણીની અછત છે એ સર્જાય છે અને જમીનમાં પાણી સુકાઈ જવાની પ્રક્રિયાને આપણે દુષ્કાળ કહીએ છીએ. સતત 2-3 વર્ષ સુધી વરસાદ ના આવે અથવા ઓછો આવે ત્યારે દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય છે. વધુ વૃક્ષો વાવવામાં આવે અને વાતાવરણને પ્રદૂષિત થતું જો અટકાવવામાં આવે તો દુષ્કાળની સંભાવના છે કેવી થઈ જાય છે? ઓછી થતી હોય છે. ત્યાર પછી છે વાવાઝોડું. વાવાઝોડું એટલે કે હવાનું એક તોફાન. આપણે એને ચક્રવાત કે વંટોળ પણ કહીએ છીએ. ભારતના દરિયા કિનારાના વિસ્તારમાં કેટલીક વાર આવા ચક્રવાત છે એ સર્જાય છે, જેના કારણે ત્યાંના નજીકના વિસ્તારમાં હવાનું હલનચલન થતું રહે છે.
આ હલન ચલન વેગ પકડે ત્યારે હવા છે એ કેવી બને છે? તો કે તોફાની બનતી હોય છે. જોકે હવાના તોફાનો મર્યાદિત સમયગાળા માટે અને મર્યાદિત વિસ્તારમાં શું કરતા હોય છે? અસર કરતા હોય છે. આવા વાવાઝોડા છે એ હેરિકેન, ટોર્નેડો અને વંટોળ તરીકે, એટલે કે આ વાવાઝોડાના અહીં નામ આપેલા છે. વગેરે નામોથી પણ આ વાવાઝોડું છે એ ઓળખાતું હોય છે. તમે ચિત્રમાં છે એ જોઈ શકો છો કે વાવાઝોડાના કેવા દ્રશ્યો હોય છે. અત્યારે જે વરસાદની સિઝન ચાલુ છે તો એમાં પણ ઘણી બધી વાર છે એ પવન જે ખૂબ જ ફૂંકાતો હોય છે, બરાબર. તો આપણને એવું જ લાગે કે જાણે છે એ વાવાઝોડું આવી ગયું હોય. એવા દ્રશ્યો છે ઘણી વાર સર્જાતા હોય છે, બરાબર. ત્યાર પછી આપણે જોઈએ દાવાનળ. તો કે દાવાનળ છે શું છે? તો કે જંગલમાં છે એ ઘણીવાર, એટલે કે જંગલોમાં વૃક્ષોના પરસ્પર, એટલે કે પવન આવે છે અને એકબીજા જે પાંદ છે એનું ઘર્ષણ થાય, અથવા તો આકાશમાંથી પડતી વીજળી, બરાબર. અત્યારે આપણે જોઈ છીએ ચોમાસાની ઋતુ જે ચાલે છે તો કે એમાં ઘણી બધી વખત વીજળીઓ થાય છે અને ઝાડ ઉપર પડે અને ઝાડ છે એ આખે આખું કેવું થાય? તો કે સળગવા માંડતું હોય છે, બરાબર. તો કે આકાશમાંથી પડતી વીજળી થકી કે બીજા કોઈ કારણસર શું થાય છે? તો કે આગ લાગે છે, કે જેને આપણે શું કહીએ છીએ? દાવાનળ કહીએ છીએ. તેનાથી વન્ય સંપત્તિ, એટલે કે જે આપણી જે વન્ય સંપત્તિ છે એને પારાવાર શું થાય છે? તો કે નુકસાન થતું હોય છે. ત્યાર પછી છે ભૂસ્ખલન, બરાબર. તો આપણે જોશું કે ભૂસ્ખલન છે તો કે ઘણીવાર જે અમુક જે પહાડી વિસ્તારો જે બધા આવેલા છે, બરાબર, તો કે એના લીધે છે એ ઘણી બધી વખત છે એનો જે પહાડ હોય તો એ એકી સાથે છે એ આખો ક્યાં આવી જાય? તો કે રોડ ઉપર છે એ પડી જતો હોય, બરાબર. તો કે એને આપણે છે ભૂસ્ખલન ના નામે ઓળખીએ છીએ. આપણે જોઈએ કે ભૂસ્ખલન બે પ્રકારે થાય છે. તો કે ભારે વરસાદના કારણે અથવા ભૂકંપના કારણે, બરાબર. જો ભૂસ્ખલન થવાના બે કારણો આપેલા છે તો કે એક છે એ ભારે વરસાદના કારણે થાય છે અને બીજું છે એ કોના કારણે થાય? તો કે ભૂકંપના લીધે થતું હોય. તો કે કેટલીક વાર જમીન કે ભૂમિ પ્રદેશનો ઉપરનો જે ભાગ છે એ નીચે તરફ શું થાય છે? તો કે ઘસી જતો હોય છે, કે તેને આપણે શું કહીએ છીએ? તો કે ભૂસ્ખલન કહીએ છીએ. દાખલા તરીકે ચોમાસામાં ઘણીવાર ભૂસ્ખલનના કારણે છે જે કોકણનો જે રેલવે માર્ગ છે એ અવારનવાર શું થાય છે? તો કે ખોરવાઈ જતો હોય છે, કેમ કે ત્યાં પહાડી વિસ્તારો એટલા બધા આવેલા છે તો કે ચોમાસામાં અવારનવાર જે પહાડો છે એમાં ભૂસ્ખલન થતું હોય છે, માટે એ રોડ છે એ અવારનવાર છે એ બંધ થઈ જતો હોય છે. ત્યાર પછી આ નીચે આપેલા જે સ્વાધ્યાયના જે પ્રશ્ન છે, 6 પ્રશ્ન છે ને ખાલી જગ્યા છે, એ બધા એ વ્યવસ્થિત રીતે તમારા ચોપડામાં લખી લેવાનું છે. અને એક વખત હું જ્યારે પાઠ સમજાવી દઉં ત્યાર પછી તમારી જાતે તમારે પાઠ વાંચી લેવાનો છે, બરાબર. વ્યવસ્થિત રીતે ચોપડામાં લખજો, સારા અક્ષર કરજો, ત્યાં સુધી સરસ રીતે લેસન કરો અને ઘરે રહ્યો અને વાંચવાનું પણ સાથે રાખજો.